બધા હરિભક્તોને જય સ્વામિનારાયણ। ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા સર્વે એડલેડના તથા તમામ હરિભક્તો, ઓસ્ટ્રેલિયાના હરિભક્તો, વિદેશના હરિભક્તોને જય સ્વામિનારાયણ। સૌપ્રથમ આપણે આ જમીન 2018માં હાથમાં આવી ત્યારે આના ઉપર ઘણું બધું મંથન કર્યું અને ચિંતન પણ કર્યું કે આ આખું મંદિરનો જે નકશો છે એ કેવી રીતે બેસાડવો। એમાં આપણા હરિભક્તોને અત્યારે સુવિધા શું ઘટે છે એ સુવિધા બધી સ્કેચેસમાં, પ્લાનમાં નાખી સંતોના એમાં ઇનપુટ લીધા। અહીંયા હરિભક્તોના સિડની, મેલબર્નના પ્રાર્થના હરિભક્તોના અનુભવ લીધા કે એ લોકો મંદિર કર્યા છે, તો હવે આપણે એના અનુભવો બધા ભેગા કરી અને આ એક સરસ મજાનું એડલેડનું મંદિર અત્યારે કામ ફૂલ ફોર્સમાં ચાલી રહ્યું છે। એ મંદિરમાં આપણે સૌપ્રથમ તો ઓસ્ટ્રેલિયામાં સૌપ્રથમ ભાઈઓ અને બાયોના બંને મોટા વિશાળ હોલ સેપરેટ થશે અને વચ્ચે ઘનશ્યામ મહારાજની મૂર્તિ હશે। તો આ સૌપ્રથમ એક ગૌરવની વાત છે કે ઓસ્ટ્રેલિયામાં આવો બંને બાયો અને ભાઈઓ પોતપોતાની રીતે સત્સંગ કરી શકશે। હવે એમાં સૌપ્રથમ આપણે 8 ગુજરાતી ક્લાસીસ છે, એમાં ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી છે કે આ બાદ હરિભક્તો બહાર જતા હોય વોલીબોલ કે બેડમિન્ટન અથવા ટેબલ ટેનિસ એવી સુવિધાઓ અહીંયા રાખેલી છે। અને અત્યારે આપણી પાસે ગુજરાતી ક્લાસીસમાં 60 કે 70 જેટલા બાળકો અત્યારે ગુજરાતી કરે છે અને એવી આશા છે કે આપણે 150 જેટલા હરિભક્તો અથવા બાળકોને આપણે સમાવેશ કરી શકશું। તો આ બધું ધ્યાનમાં લઈ અને આ વિશાળ મંદિરનું કામકાજ ચાલી રહ્યું છે અને એમાં સૌપ્રથમ આપણે મંદિરમાં ફેસિલિટી એ રાખી છે વૈષ્ણવ જે પ્યોર વેજીટેરિયન છે એમાં આપણા હરિભક્તો અહીંયા મહાપ્રસાદ અને કેટરિંગ સર્વિસ પણ રાખેલી છે। તો અહીંયા હરિભક્તો આપણા અથવા બહારની પણ કમ્યુનિટી અહીંયા બેસીને અહીંયા મહારાજનો પ્રસાદ લઈ શકશે।